અહીંયા પધાર્યા તે બદલ વાવડી ગામ પ્રજા તરફથી હું આપનો આભાર માનું છું. હવે મુદ્દાની વાત કરું. તમારી અરજીઓ હતી કે સાથીઓ તમને હેરાન કરે છે, તો તેના માટે શું કરવું? હા સાહેબ, સાથીઓ તરફથી રોજ જાસા ચિઠ્ઠીઓ મળે છે. વાવડીની પ્રજાને માલ મિલકતની સલામતી નથી, અને તે સાથીઓના નામ રામવાળો અને બીજા. મારા નામદાર તોતા પટેલ અત્યારે જૂઠું બોલે છે. એ અત્યારે વાવડી ગામનો પોલીસ પટેલ છે, એટલે આપને હવે રસ્તે ચડે છે. રામવાળાનો કોઈ પણ જાતનો રંજાન નથી, છતાં પોતાના અંગત વાંધાને લઈને તોતા પટેલ પોતાના મરચા બાબત ખોટી અરજીઓ કરે છે. તમે કોણ છો? હું રામવાળાનો પિતરાઈ ભાઈ છું. તોતા પટેલ અને રામવાળાને અંગત શું વેર છે? પૈસાની લેતી બેજતી બાબત સમાન. રામવાળાના પિતા કાળુભાઈ 100 વર્ષના પટેલ જમીન લખી આપી હતી. સમય જતા કાળુબા દેહ થયા અને જમીનો પટ પૂરો થવા આવે છતાં લેણું બતાવે છે, અને આ ડોસા પટેલ જમીનો કબજો છોડતા નથી. સાહેબ, જમીન મારી પાસે છે, વાત સાચી, પરંતુ જ્યાં સુધી મને મારા પૈસા ન મળે ત્યાં સુધી જમીનનો કબજો સી રીતે છોડું? એટલા માટે તો મને રોજ જાસા ચિઠ્ઠીઓ મોકલાવે છે. આપ મને પૂરી મદદ કરો તો જ મારાથી અહીંયા રહી શકાય. પ્રથમ રક્ષા કરવી એ મારો ધર્મ છે. ગાયકવાડી રાજ્યમાં કોઈને ન્યાય ન મળવો જોઈએ. જાઓ, રામવાળાને બોલાવો, હું એને મળવા માંગુ છું. મળશે આ રામવાળો પોતાના સ્નેહી અને શત્રુઓને જરૂર મળશે. અથવા જો ન્યાય તો ન્યાયનો અવતાર થઈ મળશે, અથવા જરી કટારી તો તલવાર થઈ મળશે, અથવા તમે સત્તાધીશ તો સરદાર થઈ મળશે, અથવા જો સ્નેહી તો આ પ્રાણનો દેનાર થઈ મળશે. રામવાળા આવો, તમને જોઈ હું ઘણો જ ખુશ થયો છું. તમારા જેવા મર્દની આ ઘાટકે કિંમત કરશે. અરે સાહેબ, જો એની કિંમત કરશો તો આ લોકો ગામમાં શાંતિથી રહેવા પણ નહીં દે. માથે આવા માથા બારેનો પકડેલી અમરેલી ભેગા કરો. બસ કરો ડોસા પટેલ, જેટલું તમારું માન રાખવું છું એટલા જ માનમાં રહેજો, નહીંતર બોલેલા શબ્દો મોઢામાં રહી જશે. જોયું ને સાહેબ, આપની હાજરીમાં આટલી બીક બતાવે છે તો આપની ગેરહાજરીમાં શું ન કરે એ આપ જ કહો. આમાં મારે વાવડીમાં પટેલાઈ કરવી સી રીતે? ઓછા પટેલ, કાયદા કરતા તમે એકબીજામાં સંપીને ચાલો તો સારું. વળી તમે કૌમો સાથે વિવાદ કરવાથી હંમેશને માટે તમારા ગામમાં કુસુમ રહેશે. હા સાહેબ, કાઠીઓ એક જ સિદ્ધાંત વાળા હોય છે, અને તે એક જ ગઈ. મને પણ વટના મુકે અટલકી કોમ કાઠી નહીં, નીકળીને ના કદી મુકે અટલ કોમ કાઠી નહીં, આડાની ધાર પર ઝુકે બહાદુર કોમ કાઠી નહીં, હરામીના હાથ પર જજુમે સુરવીર કોમ કાઠી નહીં. અરે હરામી હાથ તો કોને કહે છે? તારી હરામ ખોરાઈ કાંઈ મારાથી અજાણ્યા નથી. રાત દિવસ સીમમાંથી ચોરી કરવી, રસ્તે જતા વટે માર્ગોને લૂંટવા, ગરીબો પાસેથી પૈસા પડાવવા, આ નદી કિનારે બેન દીકરીઓની છેડતી કરવી, અને આ સિવાય તમારા ધંધા શું છે? તોતા પટેલ, આ ખોટા આરોપ અમારી ઉપર ના મૂકો. રામવાળાની જમીનનો વાંધો છે. અમારા ઘરના ઝઘડાને મોઢે તમે રૂપ ના આપો, અમારી ચીરજનો આવડો હથ ન કરો, અને આ રામભાઈને જવાની રજા આપો. નાથભાઈ, આવી લાચારી શા માટે જોઈએ? હું કોઈનો ગુનેગાર નથી કે મને અહીંથી જતા કોઈ અટકાવે. અરે હું જતા સાહેબ એને અટકાવું છું. આ રામવાળાના વિરોધમાં આવેલી અરજીઓ આ વાંચો અને હયાવને અટકમાં લો. આ અરજીના પુરાવા આવતીકાલે રજૂ કરીશ. હાલ તો એને અટકમાં લો. રામવાળા, તમારી વિરુદ્ધ ફરિયાદો સાંભળી, અરજીઓ વાંચી છે. તમે જામીન પર જઈ શકો છો, નહીં તો મારે અમને લઈ જવા પડશે. બોલો, તમારું કોઈ જામીન પડવા તૈયાર છે? હા, હું તૈયાર છું. આ નાગવાળો રામવાળાનો જમીનનો જામીન થવા તૈયાર છે. શાબાશ, હવે તમે જઈ શકો છો. ચાલો નાથભાઈ. ચાલો ભાઈ. સાહેબ, આ તમે બહુ ખોટું કર્યું. આ લોકોને અમરેલી ભેગા કરવા જોઈતા હતા. કેશવ પટેલ,
જેમ બને તેમ શાંતિથી કામ લ્યો. બોલો હવે તમારે શું કહેવું છે? કહેવાનું એ લોકોને પૂરા જપ્તમાં રાખો અને અમારી સલામતી માટે અહીંયા પોલીસ થાણે મૂકો. તમારી સલામતી છે. ગાયકવાડી સરકાર ખરખરા વાઘ થરથરાવે તો કાઠીઓનો શું માર? ઘરની ધ્રુજે સોરઠની કે હથકડી ગાયકવાડની અને મહાબળિયા નવીને માર્ગ આપે છે ખોજ મળે ગાયકવાડની. અરે સાહેબ, તમે તો બહુ લાંબા વિચારે ચડી ગયા. અહીંયા તો લાગી કે ભાગી. હવે જો બહુ લાંબા વિચારે ચડશો તો એ લોકો બાર વાટે ચડશે. અરે પીસી નાખીશ પલકમાં મુજ હાથની તાકાતથી. અરે એક એકની વી લઈશ બંદૂકોના ભારથી. ઓખા બંધન સર કર્યો આ મરાઠાની ફોજથી. અરે કાઠીઓને મહાત કરીશ મુજ હાથની તાકાતથી. સાહેબ, ખરવાડમાં મારો દાણો તૈયાર થઈ ગયો છે. એ ઘર ભેગો ન થાય ત્યાં સુધી પોલીસ પાર્ટીને અહીંયા મૂકો. ભલે આજથી ખરવાની રક્ષા માટે પોલીસ પાર્ટી તમારા હાથ નીચે મૂકો છું. અને જે કોઈ સામે થાય તેને કાયદો હાથમાં લેતા ગિરફ્તાર કરો અને ઘાટ એવી બેસાડો કે ગુનો કોઈ ના કરે અને ગાયકવાડી રાજ્યમાં માથું ઊંચું ના કરે. મોટી કરી દીકરીને પારકા ઘેર જવું પડ્યું. મા બાપ છોડી દીકરીને સાસરે જવું પડ્યું. બાબુબા, આમ એકલા એકલા શું વાતો કરો છો? કોણ રૂડકી? તારી જ વાત જોઉં છું. આમ એકલા એકલા શું વાતો કરી રહ્યા છો? એકલા જ વાતો કરીએ ને, તારી જેમ થોડા સાસરીએ છીએ. હા, મળ્યું ભાઈ સાસરીયું. પિયરમાં હતા ત્યારે કોઈ પૂછનાર પણ કોઈ ન હતું. અને આ સરકી સહેલીઓ સાથે હિંડોળા કરીને ગામને પાદરે રાત રખોલા કરીને અને રખોલા કરતા હતા. અરે ગાંધી, એ તો બધું પિયરમાં શોભે. સ્ત્રીની સાચી શોભા તો સાસરીય વાતમાં ગણાય. સાસરીય વાતમાં લાંબા ભૂક્કા તાણ્યા હોય, દિયર મીઠી મસ્કરી કરતા હોય અને પતિદેવ સાથે રસામણા અને મનામણા થતા હોય, તે સાસરીય વાતનો સાચો લાભ. હા, મળ્યું ભાઈ સાસરીયું. મોડે પાંચે તમે બાકી બીજું કઈ સાંભળ્યું છે? ના બેન, શું છે રૂડકી? બોલો દોસ્તો કુંભાર છે જે આજે રામભાઈ ને પકડીને અમરેલી લઈ જવાના છે. અરે તો તેમાં શું થયું? કાઠીના દીકરાને થોડું મહિનું છે. અરે જમીન માટે માથા દેવા પડે તો કાઠીનો દીકરો થોડો ડરવાનો છે. દીકરો થોડી મજૂરી કરી લેશે. ઈ ભૂખે વળી તરસરા ખાવાનો નથી. એ ડોસા પટેલને હમણાં પટેલાઈ આવી છે એટલે ભૂલ્યા કરે છે અને રાફડામાં હાથ નાખતા ક્યારેક ખબર પડશે. કેમ રામભાઈ, જોડે ડોસા પટેલનું કારસ્તાન હાથ નાખ્યો છે પણ એને ખબર નથી કે આ બોરિંગ છે. જોયું અને જણાયું પણ માતાની ઈચ્છા મારી ઈચ્છા પૂરી થવા નથી દેતી. એ ડોસો પટેલ મુઠ્ઠી દાણાનો માગનાર. પણ નાગભાઈ, મારા મોતે કઈ કાઠીનો વંશ જવાનો નથી. પણ જો તું માતાજીની રજા અપાવી દે તો કાઠિયાવાડના અર્થે પડખાના મુખ્યો વ્યાજખોર વેપારીઓના માથા વાટી વાવડી ગામનું તોરણ બાંધું તો તું માન લે કે હું કાઠીનો દીકરો. શાંતા, સમય આવશે ત્યારે બધું જોઈ લેવાશે. હાલ તો તું હમણાં ઘરમાં જા. ઘરમાં સી રીતે જાઉં? ગામની ચોકી કરી, દાણા ભેગા કર્યા, પરંતુ ડોસા પટેલે કાયદાના પડદા નીચે મારી છેડતી કરી. એટલે હું સીધો ખરવાડમાં જઈશ અને ઉપાડેલો માલ અટકાવીશ. હાથી ભલે તલવાર પણ અપશબ્દ હું બોલું નહીં. જુલ્મની જંજીર ગામે ગામ ખોલાવું નહીં. બદનામ છે નામ, ક્યાંય નામની કિંમત નથી. એક હરામીને મારવા તું હાથમાં હિંમત નથી. હા ભાઈ,
હું જ્યાં સુધી ઘરેથી પાછો ના આવું ત્યાં સુધી તું આવું કરવું કરે તો તને મારા સોગંદ છે. ઘણા જ આકરા સોગંદ દીધા નાગભાઈ, તારા સોગંદ હું માનીશ, પરંતુ જ્યાં સુધી તું પાછો ના આવે ને ત્યાં સુધીના જ સોગંદ. મર્દ હોતો મર્દના મેદાનમાં ન્યાય છે, સજા વિરો તલવારથી મરવા સદા તૈયાર છે. નિર્મળની માફક પીવું આ કાયરનું કામ છે. અરે મારું સામી ચાતીએ આ મર્દનું કામ છે. જો સોળાની વાત છે છોકરી, હું તને છેલ્લો રિપોર્ટ આપું છું કે નિશાળ છૂટ્યા બાદ સીધે સીધા ઘર ભેગું થવું. નિશાળ છૂટે 5 વાગે, થઈ ગયેલ 7 છે. લેટ કરે આ સમયની એ સોળાની વાત છે. સાની સોળાની વાત છે. હું તો હંમેશ મુજબ હિલગાર્ડનમાં ફરવા જવાની ને જવાની. તારા જેવી જુવાન છોકરી બગીચામાં ફરવા જાય એ સારું ન કહેવાય. જ્યાં ત્યાં રખડવું એ વિચારો તૂટશે તારા. નીકળી રહ્યા છે આબરૂના ધુમાડા મારા. આટલી બળતરા કરો છો તો પછી મને ભણાવો છો શા માટે? તારા લાભના માટે. મળેલી છોકરીને મુઠ્ઠીઓ પૈસા વાળો મળે એટલે બાપનું ઘર ઠાંસીને ભરાય. સંસાર કેરી ઊંડી વાતથી હજુ તું અજ્ઞાન છે. સમજણ પડે ના તને એ સોળાની વાત છે. તો પછી મારા છેલ્લા શબ્દોમાં સાંભળી લ્યો. આજ પછી જો તમે મને નિશાળી મોકલશો તો હું રોજ ફરવા જઈશ. બેલેન્સ કહું છું, વાત મારી ધ્યાનમાં રાખી જઈશ પર તમે બેટા માજો માસી. તો ખર્ચો સદા કરવા લઈ તમે પૂરો માની રહીશું. બાપને પાવ ભાજી થયો. ભણતર ભણ્યા પછી છોકરી હાથથી ગઈ. સાલું જુલમ છે ને. એક તો માણસ કેટલા દુઃખ સહન કરી શકે. એક તો ધંધામાં કસ નથી. બોલો ભાઈઓ, આટલા દુઃખો બસ નથી. કાળા બજારે કરી દીધા ચાંટિયા થયા ઢીલા. કડકાઈઓ ચાલી ગઈ મો થયા વિલા. તેમાં ઉપાધિ આ ભણેલાની થઈ પૂરી પંચાત છે. બાપ કદી બનવું નહીં એ સોળાની વાત છે. તો મેં ક્યાં તમને પથ્થર મૂક્યો છે કે તમે મારા બાપ થાવ? બળતરા સાની કરો છો કારણ વિના સંતાન પર, નહીં પથ્થર ફૂટો માથું તમારા વિચાર પર. સાંભળી લો, આ કાન ખોલી સાથ કહું છું આપને. આજથી અત્યારથી બાયકોટ કરું છું મારા બાપને. દેશ બાયકોટની દીકરી. જરા છૂટ આપી એટલે તું હાલી નીકળી. હું કોણ? ધનજીભાઈ દાણાવાળો. તાકાત તારી નથી, પરવા બાપની સામે કરે. હાક જ્યાં મારી પડે ત્યાં ઊભી ભેંસ થરથરે. એ છોકરી, તું ઉછળતી નહીં, તારી તાકાત છે. બેસ હેઠી, મુખ દફતર. ને આ સોળાની વાત છે. પણ મારું દફતર શા માટે ખેંચી લ્યો છો? હું કહું છું કે તું હેઠી બેસી જા. વાહ, છણકો, વિલાયતી છણકો. છોકરી યાદ રાખી લે કે આજ
વિલાયતી સરકારને આજ હિંદમાંથી હદપાર કરી દેવામાં આવ્યો છે. હવે મારું દફતર આપશો, મારી ચોપડીઓ વાંચવી છે. ચોપડીઓમાં કેટલા કાળા ધોળા બિલાડા ચિત્ર્યા છે ને એ જોવાની જરૂર છે. પણ દફતરમાં મારી પ્રાઇવેટ ફીજ છે. તો સંસ્કારનું બીજ છે. ભાઈ બાપ ક્યાંથી આ છોકરા સામે થતા હક લીધો હાથમાં તે આ ગાય જેવા થઈ જતા. આ મારાથી વિફરી જતી છોકરીની જાત છે. છૂટ દેવી ના કદી એ છોકરાની વાત છે. હવે મારું દફતર પાછું આપશો. દફતરની પૂરી તપાસ કર્યા વગર પાછું નહીં મળે. દફતરમાં રહેલી પ્રાઇવેટ ચીજને જોયા સિવાય મગજના ઘડિયાળનો કાંટો એક ઉપર નહીં આવે. વાતના સાદે સાદા મલાયા સિવાય આજનો આ નાટક પણ પૂરો નહીં થાય. તો પછી સાંભળો, એમાં મારા એક કોલેજના મિત્રનો ફોટો છે. ફોટો તો ભૂતાળો જણાય છે. ફોટો જરૂર છે જોવા તણી. કોણ છે બેટો? ગાય જેવો ગરીબ છે કે સિંગલો છેટો? કાચો અગર પાકો નિયાળું વર્તણો છેટો? કાળ આવે જો કોઈ દિવસ થાય જો ભેટો. તમો જાણે ને તમારું કામ જાણે. હું તો હા બેસી જા છોકરી. હવે તારી ખોપરી ના ટુકડા કરી નાખીશ. તો પછી દફતરમાં જુઓ ને, મારું સામું થાને ડોળા ટાણો છો. હું એ વિચાર કરું છું કે દફતરમાં પ્રાઇવેટ ચીજિયા તો હોઉં છટકી જાય તો તમે આટલા બધા અગમચેતી છો. તે તો હોવું જ ને. અમારે પણ એક દિવસ જવાની હતી. જવાનીના રમખાણ હું ન જાણતો છું, મારો બાપ જાણવાનો હતો. પ્રથમ તારો બંદોબસ્ત કરવો પડશે. સાલું મુદ્દાનું બારનું જુલમ છે ને. એક તો સારું આ છોકરીનું દુઃખ. ત્યાં આ બોરી બાઈ લમણે પડી. ખબરદાર જો મારી નવી બાને બહેરી કઈ છે તો શું માતૃ ભક્તિ છલકાય છે. એ ગંગા, ઓ ગંગા, અરે ઓ ગાંગડી, મને બોલાવો છો. એ હંભળતી નથી? શું ગયું થાઈલેન્ડ? એ તારા બાપનું કપાળ. હારું હારું કઈ કામ છે? આ લે આ લાકડી પકડ. આજે તારે પેરો ભરવાનો છે. કોને મારવાનું છે? તારે પેરો ભરવાનો છે ને આ છોકરીના માથા ઉપર લાકડી તાકી રાખવાની છે. આ લાકડી તોડી નાખવાની છે એમ જ ને? મારા ક્યાં ભોગ લાગ્યા કે મેં આને બોલાવ્યું. એક તો ઉપાધિ આ દફતરમાં પડી હતી. આ લમણાતાણમાંથી શું કહ્યું? કાઢી નથી. જો આમ લાકડી પકડી રાખવાની છે છોકરીના માથા ઉપર. જો એ ઊભી થાય તો એનો આ તોલો આવે તોલો ફાડી નાખજે. અચ્છા અચ્છા, આ લાકડી મૃદુલાના માથામાં પકડી રાખવાની છે એમ જ ને? હા, હવે બરાબર. આ તો કોઈ સુધરેલા માણસનો ફોટો છે. બોલ છોકરી, આ ફોટો કોનો છે? એ મારા માસ્તરનો ફોટો છે. નિશાળમાં મારો પહેલો નંબર આવવાથી મને ફોટો ભેટ તરીકે આપ્યો. તારા જેવી જુવાન છોકરી ને માસ્ટર છે કઈ જાતનો? 20 વર્ષની વિદ્યાર્થીની ને આ 25 વર્ષનો શિક્ષક. જરૂર વાતમાં કંઈક ભેળાઈ ગયું છે શિક્ષક. બધી પકડાઈ ગઈ છે. હા ભાઈ, પોતાની કેવી ગઈ છે. અરે ઉભા રહીને વિચારવાથી કાંઈ નહીં વળે. છોકરી કહે છે કે આ માસ્ટરનો પુત્ર છે, પણ હું માસ્ટરને તો બરાબર ઓળખું છું. આ આશિક કોઈ જુદો લાગે છે. બોલ છોકરી, હે
ઓય છોકરી ક્યાં ગઈ? એ બેરી, હા હા હા, તું મારા સામે શું જોઈને ઊભી છે? આ તમારા હાથમાં કોનો ફોટો છે ને એકલા એકલા શું બડબડ કરો છો? મેં તને શું કહ્યું છું? લાકડી પકડી રાખવાનું. છોકરી તો છટકી ગઈ. ના છટકી ગઈ, લાકડી વાઈ રહી હતી હાથમાં. એ ભોગ લાગ્યા મારા, તારી સાથે પડ્યા પાનારા. હવે તું જા ઘરમાં, નહીં તો છોકરી ઉપર નો ગુસ્સો તારા ઉપર ઉતરશે. હું જાઉં એમ જ ને. એ હા હા, પણ તમારી જમવું નથી. અરે હું આવું છું, તું જા. શું લાવો છો? અરે હું આવું છું, ધીરે બોલો, બેરી નથી. જા. આ ફોટાવાળાની પૂરતી તપાસ કરવી જરૂરી છે. આજથી છોકરીની નિશાળ બંધ, બહાર જવાનું બંધ. આજથી તેના પર ચોકી ફેરો બેસાડી દેવો જોઈએ અને કોઈ પણ મૃત્યુ ગોતી એને પરણાવી દેવી જોઈએ. જો એમાં પણ જરા પણ જીવ કરશું ને તો આપણી આબરૂના છાંટા ચારે બાજુ ઉડતા હશે. આબરૂનો થાંભલો આ છોકરીથી હચમત છે. જુલાલ રૂપી છોકરી અબડપણાથી ક્યાં પહોંચે? જવું તેથી સમયસર થઈ થઈ પૂરી પંચાત છે. લગ્ન જલ્દી કરી દેવા એ સોળાની વાત છે. વાત કરે ને પણ કદી નથી ગઈ. લગ્ને ઉપાડો દાડા ને કરો ઘર ભેગા. ખબરદાર, કોના દાણા ઘર ભેગા થાય છે? મારા કોના દાણા ઘર ભેગા થાય છે? બીજા કોના ઘર ધણીના? ભલે પણ ગરધાણીને કહેજો કે નજર રાખે. બાર નજર રાખે. રામભાઈ, મને કઈ કહેવાની જરૂર નથી. હું તો ચીઠીનો ચાકર છું. તમે ના કહેતા હો તો લો પાડું. અરે કોણ તારા ઉપરવાની ના પાડે છે? અરે કોના માથે ગજ મારે છે કે દોસ્તા પટેલો માલ અટકાવી શકે? હુકમ કરું છું, ઉપાડો દાણા. જરા ટાટા બળો ડોસા પટેલ, હું માલ નથી અટકાવતો, પણ એ જોઉં છું કે માલના ગાડા કોના ઘરે જાય છે. એ જોતો હોય તો મને જો. જરાય આજી ટેડી કરી છે તો સીધા અમરેલી ભેગો થવું પડશે. અને હવે એ પણ વિચાર કર્યો છે કે મારે એક વખત અમરેલી જોઉં. એ તો બધું મોઢેથી બોલાય. અરે ત્યાં ગયા પછી ખબર પડે કે ધોળા દિવસે તારા કેવા દેખાય છે. હવે શું કરું? નાગભાઈ ના સોગંદ દાડા આવે છે, નહીતર ધોળા દિવસે તારા કેમ દેખાય છે હમણાં દેખાડી દે. એટલે શું તું મને દબાવે છે? રામ, તને અમરેલી ભેગો કરવાનો પરવાનો મારી પાસે છે, પણ હું આ ગામ મારે બગાડવા નથી માંગતો. નહીં તો સત્તા સામે માથું ઊંચું કરનારને જેલ ભેગા થવું પડે છે. તો તું પણ સાંભળી લે કે નાગભાઈ ના સોગંદ નાગભાઈ ના આવ્યા સુધીના જ છે. પછી તો હું તું અને મેદાન છે, માટે કાયદાનો અમલ ફરમાવો તો કરી લેજે, નહીતર મનની મનમાં રહી જશે. ત્યારે તો મારે પણ શરમ રાખવાની શી જરૂર છે? જમાદાર, હાથ કરી તૈયાર કરો. ખબરદાર, એમાં જમાદારની શી જરૂર છે? હાથ તૈયાર છે, જડી દો હાથમાં હથકડી, નહીતર નાગ ના આવ્યા પછી હથકડી પણ નકામી નીવડશે. એ ડોસા કાકા, હવે જે કરતે વિચારી કરજે. સીધું જે આંખમાં આવતું જાય છે. અને એમ લાગે છે
અને એમ લાગે છે હા એટલા માટે કહું છું જે કરો તે વિચાર વિચારીને કરજો એમાં વિચારવાની શી જરૂર છે સમજદાર ખબરદાર રહેશે નહીં જી તો જે મર્દ છે રામને બેડી જડે અરે તેનો બેટો મર્દ છે આ રામને બેડી જડે ભાઈ તું આવી ગયો તારા સોગંદ પૂરા થયા હવે તું જા હવે હું મારું છોડી લઈશ એકદમની તલવાર છે ધીરજના કરનાર પર કાયદો સરકાર છે ધીરજના કરનાર પર તો ધીરજ તજીને આજ ઉદ્ધત સૌની ધાર છે જુલ્મની જંગીની સામે મરવામાં ઉદ્ધાર છે મરવામાં ઉદ્ધાર છે તો તૈયાર તૈયાર એમ છે તો થા તૈયાર જોજે વાહ મનની મનમાં ન રહે જોજે વાવડી ગામે તોરણમાં તો આવેલું શ્રીફળ ખબરદાર આગળ વધ્યા જો તો ચેક કરો રામવાળાને ઘંટારવ ગાજે ઊંચા ઊંચા ડુંગરિયામાં માળિત બિરાજે ઊંચા ઊંચા ડુંગરિયામાં માળિત બિરાજે માળી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે ઊંચા ઊંચા ડુંગરિયામાં માળી તું બિરાજે ઊંચા ઊંચા ડુંગરિયામાં માળી તું બિરાજે માળી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે નિર્દોષ કંઈક મર્યા હશે વિના મોતે આ જેલમાં કંઈક મરતો તણી મર્દાનગી ઉતરી હશે આ જેલમાં જુલ્મી સત્તાધીશોના જુલ્મો થયા હશે આ જેલમાં વિશ્વાસ કંઈક ભર્યા હશે ભયંકર લાગતી આ જેલમાં હે સુરતદેવ આ તમારો કેવો ન્યાય છે જે કોમ કાઠિયાવાડમાં પંકાતી હતી જે કોમની વીરતાથી આ દેશનું નામ કાઠિયાવાડ પડ્યું તેની આ હાલત કયા પાપના પ્રતાપે આ અધોગતિ આવી પડી કેમ રામભાઈ શું વિચાર કરો છો બેડી તોડવાનો ના ગોલરભાઈ હું એ તપાસી રહ્યો છું કે મારા હાથમાં બેડીઓ કેવી શોભે છે ખોટું ના બોલો રામભાઈ મેં બધું જ સાંભળ્યું છે પણ હજુ એમ કરે તમને અહીંયા ડ્રેસ છોડીને નાખવું છે ગોલરભાઈ તમે શું કહી રહ્યા છો તે હું સમજી શકતો નથી તમે સરકારી નોકર તમે તમારી ફરજ પર છો તમારા ઉપર વિશ્વાસ કેમ મૂકું તમે મારા દિલની વાત ફરમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો ગોલરભાઈ રામભાઈ હું પણ કાઠીનો દીકરો છું મારા ઉપર વિશ્વાસ રાખો કાગડો કાગડાની માટી કદી ખાતો નથી તમારા ઉપર અન્યાય થયો છે તમારા જ ગામના લોકો તમને ફસાવીને આજની સત્તા કાઠી કોમને જીતી નાખવા માંગે છે અને કાયદાના પડદા નીચે લાવી છેલ્લી આપણી જાગીર છીન ભીન કરવા માંગે છે બધું સમજુ છું હૃદયમાં ભડકા ઉઠે છે મારી 5 સાતની જમીન હતી મારું કુટુંબ સુખેથી રહેતું હતું પરંતુ ગામનો પટેલ સરકારી લાગવાગ વાળો બાપ દાદાનું જૂનું લેણું વ્યાજ પેટે કાઢી ભરવાડમાં તૈયાર થયેલા દાણા અટકાવ્યા અને મને વગર વાંકે જેલમાં મોકલ્યો રામભાઈ મારી પણ એ જ હાલત છે જાગીર ગુમાવી અને હું પણ આ મામૂલી નોકરી કરું છું હવે તો આ નોકરી પણ અસહ્ય લાગે છે રામ તમે તમારા દિલની વાત ન છુપાવો અને હું તમારથી દગો કરું તો મને સુરત દાદાની આણ છે દૂધ ધાવ્યો કાઠી રાણીનું અને તું પણ કાઠી જાત છે દગો કરું તો મને સુરત દાદાની આણ છે તમે મારા હૃદયની વાત આશ્વાસન આપી છે મારા હૃદયમાં એક જ ઈચ્છા છે કે મારે આ જેલ તોડીને જવું છે એ ઓછા પટેલનું નિકંદન કાઢવું છે અન્યાય સત્તાધીશોને મારા કાન ઉગાડવા છે માટે મારે બહાર વટે નીકળવું છે મારે ગાયકવાડી સત્તાને લલકારવી છે અને બતાવી દેવું છે કે જેલો માં વસ્યા તમે પણ મર્દ હજી જોયા નથી મોટા પડે ને ધન લડે સૂર હજી જોયા નથી એક ત્રાળે વન ગજાવે એવા વનરાજ હજી જોયા નથી અને વટ માટે રણ ગજાવે એવા કાઠી તમે જોયા નથી તો રામભાઈ હું પણ તમારી સાથે બારવટમાં ચડવા તૈયાર છું આ મામૂલી નોકરી કરવા કરતા મર્દાનગીરી જીવવા માટે ગોલાડ પર તૈયાર છે કાઠી કોમની રાખવા તૈયાર છું માથું મારું ભલે પડે પણ વટ રાખવા તૈયાર છું તાકાત નથી કોઈની આંખ પણ ઊંચી કરે અને મજ્જત રાખવા કોમની માથા ભલે મારા પડે વિચાર કરજો બારવટ
એટલું થયેલું નથી. સુખી શાસ્ત્રોને મોતને મુઠ્ઠીમાં લઈ નીકળવા માટે રીફે આજ તે કાલે બધી ઉતરી જશે. ગોળીઓનો હર્ષનાદ જોઈ ધીરજ તો છૂટી જશે. પ્રાણ મારા જાય ભલે પાછી પેની ના ધરું, સાથે જીવન સફળ તો કોમને માટે ધરું. જો પછી આ જેલ તોડીને નીકળવાનો ઉપાય શું કરવો? બેડીઓનો ભાર અને કાળ સમી દીવા, પોલીસ પહેરા હેઠળથી હથિયાર વગર છૂટવાનો ઉપાય? ઉપાય એકાએક. આજની જેલનો નાયક હું છું અને મારા હાથ નીચે 3 પોલીસ વાળા છે. વખત જોઈ એને ઠાર કરી એને આપણે ભાગી જવું. જો તે પહેલા બેડીઓ તોડી નાખીએ. ધીરજ ધરો. જેલનો જમાદાર હમણાં જ આવતો હશે. એનો આવવાનો વખત થઈ ગયો છે. હાલ જેલની વિઝિટ લઈને જાય એટલે આપણે પ્રમાણે સર્વ રસ્તા થઈ જશે. હાલ તમે જમી લો. 4 દિવસથી તમે જમ્યા નથી. ભૂખ પણ ક્યાં સુધી વેઠશે? મારી ભૂખ સુધી છે તે સહન થાય તેમ નથી. ભૂખ્યો નથી વનનો તો લોહીનો પીનાર છું. જુલ્મીઓના જુલ્મનો બદલો હોય લેનાર છું. શું કહ્યું? કેદી ખાતો નથી અને કોટડીમાં પુરાતો નથી. રામભાઈ, જમાદારનો આવવાનો વખત થઈ ગયો છે. સાવધાન રહેજો. આપણી એની જરા પણ ભલક ના થવી જોઈએ. નકર ધારણા બગડી જશે આપણી. સમજ્યા ને? હું જાઉં છું. શું 4 દિવસથી કઈ ખાતો નથી? કોણ છે તે? લાવો તેને મારી સામે. કેમ ભાઈ 4 દિવસથી કેમ કઈ ખાતું નથી? ખબર છે ને આ જેલ છે કઈ તારા બાપાનું ઘર છે? અહીંયા ભૂખો રહી પોપટા ને મનાવવા કોણ આવશે? ભાઈ ખાતો કેમ નથી? એટલા જ માટે કે હું કોઈ ગુનેગાર નથી અને ગુનેગારને ભાવતું ભોજન ખાવા હું તૈયાર નથી. મારું બેટું ગુનેગાર નથી તો અહીં આવ્યો શા માટે? મારા હાથ નીચે આજ દિવસ સુધી ઘણા કેદીઓ નીકળી ગયા પણ તારા જેવો અનાડી મેં આજ દિવસ સુધી જોયો નથી. ભાઈ સરકારમાં ખાસ છે એટલે જે પણ કઈ જમવાનું આવે તે લક્ષ્મીનારાયણનો પ્રસાદ જમીને ખાઈ લેવું જોઈએ. આમ ભૂખ્યો શા માટે મરે છે? પણ જેલનું અનાજ હું ન ખાવ એમાં તમને શું વાંધો છે? ભાઈ મોટો વાંધો છે. આ 4 દિવસથી તને કોટડીએ પૂરવાનો હુકમ થયો છે પણ આ તો તું ભૂખ્યો છે એટલે તારી ઉપર દયા આવે છે. દયા? અને તું એક સરકારી ગુલામ મારી દયા ખાય છે? મારી સામે હાથ ફેરવીને વાત કરે છે. એ કેમ ભૂલી જાય છે કે હું એક અમલદાર છું અને તું એક કેદી છે? તું અમલદાર હોય સારા માણસોનો. હું તો એમ જ સમજુ છું કે સરકારે મારી સેવા બજાવવા માટે તને અમલદાર બનાવ્યો છે. ભાઈ એમ માનતો હોય તો એમ માન પણ હું એક અમલદાર છું અને તું એક કેદી છે. જરા મારા પોઝિશન નું તો રાખ. ને હવે ઝટ ખાઈ લે. નહીં, તારી જેલનો સદાવર્ત ખાવા હું માંગતો નથી. તો કોટડીમાં પુરાઈ જા. અમે પણ બજારમાં જઈએ અને અમારા ખર્ચા પાણીની સગવડ કરીએ. હું કોટડીમાં પુરાવા તૈયાર છું પણ એક શરતે. વળી પાછો આડો ઉતર્યો. ભાઈ કેદીને તો અરજ કરવાની હોય, શરત કરવાની નહીં. શા માટે ન હોય? હું વાવડીનો જાગીરદાર છું જ્યારે તું એક મામૂલી ગુલામ છે. ભાઈ એટલા માટે તો તારી સાથે સીધી લીટીમાં વાત કરું છું. નહીં તો હું કોણ? હું દેવશંકર દળિયો, ચામડા ચીરી નાખું ચામડા. ચાલ જેલમાં પુરાઈ જા. તું એ કેમ ભૂલી જાય છે કે તું એક ગુનેગાર છે? શિખામણ ન જોઈએ. બોલ, મારી શરત પાળવી છે કે નહીં? ભાઈ હું તારી સાથે બગાડવા નથી માંગતો. બોલ શું છે તારી શરત? શરત એ જ કે મને મળવા આવનારને રોકવો નહીં. એ કેમ બને? બનવું જ જોઈએ. જો જેલને જોખમમાં ના મૂકવી હોય તો. ઠીક છે ભાઈ, તારી સાથે બગાડીને હું મારી નોકરી જોખમમાં મૂકવા માંગતો નથી. વળી પાછા પેન્શન આડે 2 જ મહિના રહે છે. તારી સાથે બગાડતા મારા જ બૈરા છોકરા રખડી પડશે. ભલે ઠીક છે, તું જેલમાં પુરાઈ જા. સાહેબ, ગામવાળાને કોઈ મળવા આવ્યો છે? મારું બેટું હમણાં તો હજી રજા આપીને ક્લિયરમાં મળવા પણ આવી ગયા. ઠીક છે ચાલ આવવા દે પણ બરાબર તપાસી લેજે એની પાસે કોઈ હથિયાર ના હોય. રામભાઈ તમને કોઈ મળવા આવ્યું છે પણ જોજો કઈ ધમાલ ના કરતા અને મારી નોકરી જોખમમાં ના મૂકતા. ભાઈ રામ. કોણ? નાગભાઈ કે? રામભાઈ, આ જેલ, આ હાથમાં બેડી, આ દુઃખ મારાથી નથી જવાતું. નાગભાઈ શા માટે અફસોસ કરો છો? જેલ એ તો મર્દોના મહેલ છે. શિવાજી શરૂ થયા હતા જેલની દીવારમાં. કૃષ્ણ મુરારી જન્મ્યા હતા જેલની દીવારમાં. સુરવીર રોકાઈ બન્યા હતા આ જેલની દીવારમાં. પૃથ્વીરાજ મહારથી પડ્યા હતા જેલની દીવારમાં. રામભાઈ, તમારા જેલમાં ગયા પછી પતા બીમારીને ભટકાઈ પડ્યા છે અને બેન બિચારી રોઈ રોઈને આંધળી થઈ ગઈ છે. તમને મળવા અને ઘરની ખબર અંતર પૂછવા હું આપણી પાસે આવ્યો છું. ભાઈ મળવા ભલે આવ્યો. હવે હું વધુ વખત આ જેલમાં રહેવા માંગતો નથી. કાયરની માફક જીવા માંગતો નથી. એટલે શું આપઘાત કરવા માંગો છો? નહીં, હું જેલ તોડવા માંગુ છું. કાલે માતાના આશીર્વાદ મેળવી પારવટે ચડવા માંગુ છું. રામભાઈ, જો તારી પણ હિંમત હોય તો હું પણ તને મદદ કરવા તૈયાર છું. હું પણ તારી સાથે કાંઈ પણ એને હુકમને પડકાર કરવા માંગુ છું. પ્રાણ મારો ભલે જાય
પણ પાછો મરું અને જીવન સફળ થશે તો મારો રામને માટે મરું. નહીં નાગભાઈ, મારી ખાતર તું તારી જિંદગીને હોડમાં ના મૂકીશ. મારી મુસીબતમાં હું તને નાખવા માંગતો નથી. મારા થયા જે હાલ તે કોઈના થાશો નહીં. કૃષ્ણને પણ આવા કોઈ દિવસો દેશો નહીં. રામભાઈ, સુખથી ડરી જાઉં એટલો હું પણ તૈયાર નથી. આપણો સંબંધ, આપણી ભાઈબંધી કઈ સુખ શાંતિ ભોગવવા માટે નહીં, પણ સંકટના સમય સાથ આપવા પડે છે. સાથ આપે સંકટમાં મિત્ર કહેવાય છે, અને ગાળ થઈ ઉભો રહે મિત્ર કહેવાય છે. સવાર નાગભાઈ, તારા શબ્દો સાંભળીને મારે રૂવાડે હેત ઉભરાય છે અને નક્કી થાય છે કે રામવાળો એના કાર્યમાં જરૂર ફળીભૂત થશે. તો રામભાઈ, હવે વિલંબ કરો નકામો છે. આપતી આપતને માટે પહોંચવા માટે તૈયાર થઈ જા. અહીંયા પોલીસ નાયકને મેં ફોડ્યો છે, તે આપણી નાપનો છે, માટે તેની યોજના પ્રમાણે આપણે તૈયાર રહેવાનું છે. તૈયાર છું, હું પણ તૈયાર છું. નાગભાઈ, મને પણ તમારો ભાઈ સમજો. જો મેં તમારી બધી જ વાત સાંભળી છે. આજથી આપણા તાણીની જોડી ગિરનાર ગ્રામને ધ્રુજાવશે અને વડોદરામાં બેસેલા ન્યાયાધીશની કાનની ધાપ ખોલી નાખશે. ગોલાણાવાળા, ધીરજ રહેતી નથી. પિતાનું મૃત્યુ, માતાની બીમારી, બહેનના આંસુ મારી નજર સમક્ષ દેખાય છે. ઘેર ઘેરી આગ સળગી રહી છે અંગમાં. લઈશ બદલો આજ હું જંગના મેદાનમાં. હાથીઓના કુંતલોની તાકાત મારા હાથમાં. અરે આ પેઢીઓ તૂટી જશે તાકાત મારા હાથમાં. શાબાશ, હોશિયાર બનો. હું પોલીસ વાળાને મારીશ અને હથિયાર બેગે લઈને આગળ જાઉં છું. તમે બંદૂક દારૂ ઘોડા લઈને રાખ ફેંકવા માંડો તો યુક્તિ સફળ થાય, નહીં તો વાવડી ગામના ઝાડો પર જોવા નહીં મળે. સમજ્યા ને? જીવતા હશું તો મળશું, બાકી છેલ્લા રામ રામ. શું કહ્યું? કેદી નાસી ગયો? અરે નાસી નથી ગયો, તમારી સામે જ ઉભો છે. એક પણ ડગલું આગળ વધ્યા તો વિંધાઈ જશો. અરે રામભાઈ, બંદૂકો લઈને જાઓ. નજવાના સ્થાન જોયા, બગીચાના ખૂણે ખૂણા તપાસ્યા, પણ આ છતાં ભૂટાવાળાનો પત્તો નથી. આજના શિક્ષણનું કહેવું જ શું? મોટરો થતા રખડી પડ્યા ખચ્ચર ને ઘોડા, ફેન્સી ચપ્પલ થયા, બાયકોટ થયા જોડા. છોકરો ચલમ ચાલ્યા ગયા, પીવાય છે સિગરેટ. વૈદની હડતાલ થઈ, નીકળી પડ્યા ડોક્ટર. રેલવેના માન ઘટ્યા, આ બુલેટોની જાત છે. આજના જમાનાની સોળાની વાત છે. પધારો, આપના પવિત્ર ચરણો મારા ઘર સુધી. હું કયો બુદ્ધિ? બુદ્ધિ તો મારામાં ઠાસી ને ભરી છે, એટલા માટે તો પ્રોફેસર ની બધી સંભાળી રહ્યો છું. આવતાની સાથે જ માંડ્યું પ્રદર્શન માંડવા. લગ્ન કરવા એમ જ ને? થેન્ક યુ ડિયર સસરાજી, હું એ જ કામ માટે આવ્યો છું. ભલે આવ્યા છો, નાણાંની કોથળી લઈ આવ્યા છો. હું કયું રૂપિયા?
હા હા નાણાની કોથળી. મિસ્ટર સસરા, રૂપિયા વિના તે કાંઈ બારે ભણવા નીકળાતું હશે? લાવો રૂપિયા એટલે કરી દઉં ચાંદલો. એમાં માંડવો નાખવાની ક્યાં જરૂર છે? હું ચાલુ જમાનાનો માણસ છું. મારે તો સિવિલ મેરેજ કરવા છે. હું ચાંદલાની વાત કરું છું તો આ માંડવાની મોકળા માને છે. હે ભગવાન, શું બેરાઓનું આ મારું ઘર સંગ્રહસ્થાન છે. બૈરી બૈરી આ જમાઈ બેરો પૂરી થઈ પણ ચાટ છે. મને મળે લક્ષ્મી એ સોળાની વાત છે. મિસ્ટર સસરા, મારો કાન હોટલેસ જેવો છે, માટે વાત કરો તો જરા વાયરલેસ વધારે કરતા જાઓ તો થોડું કાક સરખું સંભળાય. કાંઈ વાંધો નહીં, રૂપિયા આપો તો બસશે. રૂપિયા લેવો આ રૂપિયા, બાકીનો રૂપિયા જેમ જેમ આપણો સંબંધ વધતો જશે તેમ તેમ રૂપિયા મિલ જાયગા. ભલે થઈ સારું થઈ, તમારા પર વિશ્વાસ છે. બીજા રૂપિયા આવશો ત્યારે જ લગ્ન કરવાના છે, એમ જ ને? ગંગા ઓ ગંગા, તમે મને બોલાવો છો? હા લે આ રૂપિયાને કબાટમાં મૂકી આવો. આટલા બધા તમે ક્યારે મેળ કરી આયા? છોકરીનું સપન કર્યું, કાલે ચાંદલો કરવાનો છે. ઓહો, આ રૂપિયાને કેટલા ગણાવવાના છે એમ જ ને? અરે તારી છોકરીનું સપન કર્યું. એમાં બરાડા શાના પાડો છો? ઈશારે સાથે કહ્યું હોત તો હું સમજી જત, અને અજાણ્યા માણસ સામે તમે એને હસી શા માટે પાડો છો? અરે આને હું કેમ સમજાવું? જે પણ તારી જેમ બેરો છે, હું તારું જેટલું અપમાન કરું છું ને એ કાંઈ સાંભળતો નથી. મિસ્ટર સસરા, આ વિસ્મિતની ઓળખાણ આપો ને. લે આ રાણ જડ્યો એને મિસિસ કહે છે. એ ભાઈ, આ મિસિસ નથી, એ મારી પત્ની છે. મારી પત્ની. મારી પત્ની. થેન્ક યુ, થેન્ક યુ. એ મારી પત્ની છે, મારી પુત્રી નથી. હા તો આના સિવાય બીજી તમારી પુત્રી નથી એમ જ ને? હવે મારે આ દી ઉકેલાને કહેવું છું. વિચારમાં પડવાની કાંઈ જરૂર નથી. આ તમારી દીકરીના સૌંદર્ય પાછળ 1 લાખ રૂપિયા વધારે. એ અભાગ્યા, એ તારી સાસુ છે, એમ બોલતા તારે વિચારવું જોઈએ. હા બરાબર છે. આ બહેન માટે તમારે થોડી શરમ તો રાખવી જોઈએ ને. જો ને એ શું કહે છે? એ કાંઈ નહીં, એ તને બોલવા માટે પસ્તાય છે. તે હરખાઈ ને મારા જેવી એને મારકડી સાસુ કેને મળવાની હતી? હવે તું ઘરમાં જા, એના માટે ચા બનાવ. વારું ચા બનાવું એમ જ ને? જમાઈરાજ, તમે ત્યાં મેણા ઉપર બિરાજો, હું ત્યાં ચા લઈને આવું છું. મિસ્ટર સસરા, કઈ પણ લાવવાની જરૂર નથી. હવે હું રજા લઈશ. એ તમારા માટે ચાય બનાવે છે. ચાય બનાવે છે તો હું અંદર બિરાજી શકું? એ તો મેં તમને કીધું, અંદર બિરાજો. ઓહ, થેન્ક યુ, થેન્ક યુ. સારું જુલમ છે ને, બાયરી બેરી જમાઈ બેનો. ખરેખર રૂપિયા પાક્યા એટલે છોકરી સુખી થશે. હું તો પ્રેમનો યોગી છું. હું તો પ્રિયાને મળવા ચાલ્યો. હાય પ્રિયા વાલી, તું ક્યાં છે? તને શોધી રહ્યો છું બગીચામાં, પણ તું ક્યાંય મળતી નથી. અરે ભાઈ પ્રેમ વાળા, તમે કોણ છો? અરે હું કોણ છું અત્યારે મને પણ ખબર નથી. હું મસ્તાનો પ્રેમી છું. પણ તમારે શાનો માર્ગ જોઈએ છે? ન પૂછો વડીલ વકીલ સાહેબ, ન પૂછો. ये पिछले समय की बात है. એ ગ્રસ્ત, જરા સભ્યતા જાણો. આ નથી આ દારૂનું પીછું વગર નાટક તળી થિયેટર, નથી આ મવાલી લતો આ ગ્રસ્ત કેનું ઘર. પાડી બરાડા ઊંટ બેઠે, મચાવે ઊંટ બાત છે. હવે લગાડીશ લાકડી, એ સોળાની વાત છે. હવે તમારી લાકડીને લાત મારો ને વાત મારી સાંભળો. હું દર્દી છું, જખમી છું. ત્યાં 2-5 હજાર રૂપિયા લ્યો ને મારી આ બગડતી બાજી સુધારો. જો પૈસા મળતા હોય તો બાજી સુધારી શકાય. તો તમારી સી હાલત છે? શું કહ્યું વકીલ સાહેબ? હું કઈ સમજી શક્યો નહીં. મહેરબાની दिल में क्या रखा है तेरा ही दर्द छुपा रखा है
तेरा ही दर्द छुपा रखा है। મહેરબાની કરીને તમે ગાયનમાં વાત ન કરો, ભાષણમાં બોલો. વાત જાણ એમ છે કે મેં મારી વાલી પ્રિયાને ફોટો આપેલો હતો એ તેના બાપે દફતરમાંથી જપ્ત કર્યો છે. એ સમાચાર મને ટેલિફોન દ્વારા મળ્યા છે, તેથી હું તમારી પાસે આવ્યો છું. આ બાબતે તમારો શું મત છે? આ એક તળાવ એની અંદર મારી ઇજ્જતના માથા કરે છે. આ એક આંખલો જેને મારી ઇજ્જતનું ખેતર કરીને સાફ કરી નાખ્યું છે, અને છોડવો એ છઠ્ઠીના સાપને છોડવા બરાબર છે. સાહેબ, મને શું માર્ગ બતાવો છો? જરા સબૂર કરો, મારે વિચાર કરવા દો. મારે હવે જરાક ફોટો મેળવવા દો. દેશ કા સમૂહ ના તેનું આ ચૂંટ છે ફોટાનું, મોઢું ઉભેલા ખીજડાનું એક જ જોટાનું, કાન આ ખચ્ચરદાણા ગધેડાના એક જ છે, બોલમાં ફોટોગ્રાફની જરા થઈ મિસ્ટેક છે, મળે છે બધાય સાંધે સાંધા, ગંભીર ગુનાની વાત છે, ને આને જ લચાવી મારી વાંદરીને એ સોળાના માટ છે. સાહેબ, શું વિચાર સૂચે છે? કહો, તમારી માસુક સાથે તમારો કેવો સંબંધ? સંબંધ ના પૂછો વકીલ સાહેબ, સંબંધ અમારો લેલા મજનુ તણો, સી રીતે કાયદા બને ચંદ્રને મૃદુલા તણા. વારું, તમે એને સાથે છૂટ કેવી લીધી? ફર્યો છું બહુ વખત પ્રિયાનો હાથ ઝાલીને, હજારો વાર ચાપી છે હૃદયથી વાલીને, બહુ વખત જોયા સર્કસ સિનેમા સાથે બેસીને, એકબીજા પર પ્રેમ છે અમારો હોંઠીને. વારું, તમે અહીં બેસો, હું કાયદાની ફાઇલ લઈને હમણાં આવું છું, પછી માર્ગ બતાવું છું. પણ તમારા આવા ચાળા જોઈને મારો નોકર તમને કાઢી મૂકશે. ચાલો આ કોથળા નીચે છુપાઈ જાઓ, હું હમણાં જ આવું છું. ઠીક છે સાહેબ. હવે પોલીસમાં ખબર આપી અને આને પકડાવી દેવો જોઈએ. સમાજમાં આવા હરામખોરો હોય મચાવે ઉત્પાત છે, સ્વાધીન કરો પોલીસને, સોળાની વાત છે. પિતાજી શું ભૂલી ગયા? કોને પોલીસમાં સાચીન કરવા માંગતા હશે? અરે આ શું હે? ભૂત? અને કૂતરો? ચંદ્રકાંત, તમે અહીં ક્યાંથી? અરે, તારા મેરેજ માટે સિવિલ મેરેજની કલમ શોધવા વકીલ પાસે આવ્યો છું. તે તેના કાયદાનું પુસ્તક લેવા ગયા છે, મને અહીં કોતરામાં છુપાવતા ગયા છે. અરે એ તો પોલીસ ને બોલાવા ગયા છે ને મારો બાપ છે બાપ. હાય હાય, હવે મારું શું થશે? ગભરાઈશ નહીં. આપણે કઈક રસ્તો કાઢશું અને એ મારા પર પહેરો ભરવાનો તો અહીંયાને શોધે છે. બધું જ બની રહેશે, પણ અત્યારે અહીંથી નાખી દઉં જોઈએ. હા, હવે શાંતિ થઈ. બેસી બેસી ને તબિયત બગડી ગઈ, પણ ચા હજી આવી રહી. આ વળી કોણ? ગમે તે વાત તેને પકડાવી દેવો જોઈએ. એ નાસો નાસો, હજી બજાવો, હજી બજાવો. પેલા મારા એ આયા. તું માણસને મારવા પાડો આવે છે? પાડો આવે છે, પાડો. છોકરાની છુપાઈ હશે ને, પછી ચાલો પાછી અહીંયા. નાનકડો દીધો બદમાશ આ કોથળા નીચે છુપાયો છે. બદમાશ નીકળ બહાર. હું નહીં, મને જવા દો. અરે કોણ જમાઈ? અરે જા જા કસાઈ, હું પછી મારી સાથે ગાડા થઈ ગયા છો. બધું મારું બેટું આ બધું શું થવા બેઠું છે, કાંઈ ખબર પડતી નથી. હું તમને બીજી વખત મળીશ, હાલ આ પધારીએ. જરૂર કોથળામાં ભૂતાળો થઈ ગયો લાગે. ગંગા હો ગંગા, રતુલા, જે કોઈ હોય બહાર આવો. શું છે પિતાજી? આ કોથળામાં ભૂતાળો કોણે કર્યો? ઘોટાડો છું ને, ઘોટાડો છું. હું તો કાંઈ જ જાણતી નથી. હું નથી જાણતી એમ?
છોકરી હું તને થોડા દિવસમાં પરણાવી દઈશ. હું નહીં પરણો. તું નહીં પરણે એમ? છે nonsense. જા જા. સોના હિંડોળે રતન જડ્યા છે, સાચા મોતીના તોરણ મઢ્યા છે. સોના હિંડોળે રતન જડ્યા છે, સાચા મોતીના તોરણ મઢ્યા છે. આવો માડી ગરબે રમવા, માથે ગરબો લઈ. ક્યાં સુધી આ દુઃખ જોવાનું રહ્યું? રાખો, મારી પાસે આવ. મારા શરીરમાં અસહ્ય તાવ છે અને પાણી આપ. મારી પાસે લેવા પાણી. બા, આપ દુઃખ જોવાનું કહો છો? આપને શું દુઃખ થાય છે? હા બેટા, દુઃખ શરીરનું નહીં પણ દુઃખ હૃદયનું છે. તારા બાપુ સ્વર્ગે સિધાવ્યા. એકનો એક દીકરો રામ જેના સળિયા પાછળ ગયો. આજે તું એક જુવાન દીકરી પિયરમાં છે. આજે તને સાસરે મૂકવાના શુભ દિવસે ઘરમાં તને આપવાને કાંઈ નથી. બેટા, દુઃખ ના લગાડી. મારા સાસરા વાસમાં સૌ સમજે છે આપની સી હાલત છે. ભાઈ જેલમાં ગયો છે, જમીન ત્યાં ડોસા પટેલને ત્યાં ગીરવે છે, માથે કરજના ડુંગર છે. એટલે મારા સાસરવાસમાં તમારી નિંદા કોઈ નહીં કરી શકે. મારો ભાઈ જેલમાંથી જ્યારે છૂટશે ત્યારે જરૂર કરિયાવર લઈ આવશે. ભાઈ મારો એક દિન કરિયાવર લઈ આવશે. બહેન કેરા હૃદયના આશીષ લેવા આવશે. જરૂર કરશે, જરૂર કરશે. આ ડોસો પટેલ એનું લેણું વસૂલ કરવા જરૂર આવશે. કોણ ડોસા પટેલ? આવો આવો, બેસો. આજે હું તમારા ઘરે બેસવા નથી આવ્યો, ઝડપી લઈને આવ્યો છું. તો સીધી રીતે માનો તો ઠીક છે, નહીં તો મારે કાયદાનો અમલ કરવો પડશે. કાયદાનો આશરો? હા, તે દિવસે તમારા દીકરાએ ખરોરમાં થયેલો દાણો તૈયાર એ અટકાવ્યો. આજે એનો બદલો પૂરેપૂરો વાળીશ અને હું તમારા ઘરની ઝડપી લઈને આવ્યો છું. ડોસા પટેલ, અમારી જાગીર બચાવી, એકના અનેક કર્યા. વ્યાજમાં તમે અમારી ગુજરાતની જમીન હતી તે ખાલસા કરાવી. મારા દીકરાને જેલમાં મોકલાવ્યો, છતાં પણ શાંતિ ન થઈ. અમારું જપ્ત કરવાને આવ્યો છો. ન્યાયના અન્યાયના અત્યાચારથી જુલ્મીઓ ટકશે નહીં. ખુમારી છે આજને, કાલે કઈ ટકશે નહીં. મારે તમારો એક પણ શબ્દ સાંભળવો નથી. મારું લેણું પતાવી દો, નહીં તો મારે કાયદાનો આશરો લેવો પડશે. ને જે હાલ તમારા રામ ન થયા એ હાલ તમારા થશે. હુકમ લઈને આવે છું. અરે પોલીસ પટેલ કઈ કાચો નથી, અમને ડર બતાવો છો. આજે જમાનો તમારો નથી, તમારા મસ્તકે આ કાયદાનો દોર છે. અરે જૂનો જમાનો ગયો, આજે જમાનો ઓર છે. ડોસા પટેલ, તમે જરા વિચાર કરો. આજે મારી દીકરી તેને સાસરે જાય છે. મારો દીકરો રામ જેલમાંથી જયારે છૂટીને આવશે ત્યારે તમારે બધું લેણું વસૂલ કરી દઈશ. પટેલ, કાઠી કોમની આબરૂ ન બગાડો. આ એ જ કાઠી કોમ કે જેનાથી અમરબંધુ પણ જુદા હતા. તેનાથી વેર બાંધવામાં સાર નહીં કાઢો. મેણા સાંભળવાની કાંઈ જરૂર નથી. મારું લેણું વસૂલ કરી દો. એમાં જરાય ઉદ્ધતાઈ બતાવી છે તો મારે કાયદાનો અમલ કરવો પડશે. અને આ બા બિચારા રોતા કકડતા એમના એમ સાસરે જવાના રવાના થશે. ડોસા પટેલ, વધુ બોલવાની કાંઈ જરૂર નથી. કહું છું પાછા જાઓ. નહીં તો અરે નહીં તો કાઠીની દીકરી રણચંડીનો અવતાર છું. ઇજ્જત અરે અમારા કુળની રાખવા તૈયાર છું. ડોસા પટેલ, વીર નારીના પડકાર તે હજુ જોયા નથી. અરે આ રબડા બડે પરબડા તળા રણકારને જોયા નથી. નિયણ સુતા છે જેડવામાં ન જરા સાર છે. અરે શાંત દેખાતી છતાં નાગણ સવિનાર છે. એમ છે તો એના ઘરને જપ્ત કરો અને આ બહુ બોલતી બેન બાને પકડીને અમરેલી ભેગા કરો.
ત્યાં જ ઉભા રહેજો ગુલામો. ડગલું આગળ વધ્યા તો ઠાર સમજજો. ડગલું વધ્યા લવસેણ. માથું ધડ પર રહેશે નહીં. અરે સબ રખડશે રણમાં પાણી મળશે નહીં. અરે એમ શું જોઈ રહ્યા છો? એને ઘરને જપ્ત કરો અને જે કોઈ સામે થાય તો એની સામે ઠાર કરો. હુકમ જપ્ત નો છે. કાંઈ નહીં શકે. માટે હું જાઉં છું. ઠીક છે, હું હમણાં જ અમરેલી જાઉં છું. ઠીક છે, હું હમણાં જ અમરેલી જાઉં છું ને તમને પકડવાનો મોરસ લઈને આવું છું. ઘર થશે મેદાન તમારું આજ મારા હાથથી. અરે ઉતરી જશે પાણી તમારું આજ મારા હાથથી. કેર કેરી આગમાં હું મિસ તમારા કુળને. અરે ઓછો ઉતરું તો ધિક્કાર મારા કુળને. એ તો બહુ જ ખરાબ થયું. એ નિર્દોષા પટેલ આપણને હવે સુખેથી રહેવા નહીં દે. અપમાન પામી ગયો. બદલો લીધા વિના રહેશે નહીં. ખસેડવાનો સાપ તે ડંખ્યા વિના રહેશે નહીં. માતા શાંત થા. થવાનું હતું તે થઈ ગયું. મા બાપ કેરા દુઃખ જોઈ સળગી રહી છે દીકરી. સુખમાં સંતોષ માની દુઃખમાં રડી રહી છે દીકરી. દુઃખનો આધાર મારો આજે જઈ જેલે ચડ્યો. વિચાર કર્યો કેર મારા માર્ગમાં આવી નડ્યો. માં આજે ખુશી થા. ખુશીનો દિવસ છે. આજે મારું ડાબું નેત્ર ફરકે છે. જરૂર મારો ભાઈ રામ આવશે. આવશે, જરૂર આવશે. તમારો ભાઈ જરૂર આવશે. હે લાખુબા, ખબર મળે છે કે રામભાઈ જેલમાં ગયા છે. ડોસા પટેલ તમારો દરબાર જપ્ત કરવા અને કેદ કરવાનો હુકમ લેવા અમરેલી ગયા છે. આ સાંભળીને મારાથી સહન નથી એટલે અહીં આવ્યો. બેન તો આ વાત સાચી છે. નહેરુ તું ભલે આવ્યો. આજે તારી જરૂર હતી. નસીબમાં જે લખ્યું હશે તે થશે. આ વાત તને કોને કહી? જીમમાં ગાયો ચારતો હતો તે મારા ભાઈ બધોએ કહ્યું. શાબાશ મારા વીર. મારી ભાઈની ઇજ્જત વધારવા તું ભલે આવ્યો. પહેલું કામ એ જ કે ડોસા પટેલ આવે તે પહેલા બેન લાખુબાને સાસરે વળાવી દઈએ. બેટા સાસરે જવાની તૈયારી કરો. મારા રામની જગ્યાએ તું છે. આ બેન ને સાસરે જવાની તૈયારી કરો. માં ઘડીશ નહીં બેટા. ધીરે તણાસો ભાગ્ય સૌ સાસરે સંભાળજો. આશીષ છે આ માત તણી કે કુળને દીપ આવજો. સૌભાગ્ય તમારું અખંડ રહે એ આ માત તણા આશીષ છે. આશીષ લેતા આશીષ લેવા માતની હાજર તમારો કોણ બેટા? રામ રામ ભાઈ. તું રામ આવ્યો? હા બેન. અમરેલીની જેલ તોડીને પેરે ગુરુને ઠાર કરીને આ તારો ભાઈ તારી પાસે હાજર થયો છે. ગાયકવાડની ફોજ મારી પાછળ પડી છે. એ ઘડી બે ઘડીમાં અહીં આવી પહોંચે. માટે માતા બેન આશીર્વાદ આપો. બોલવાઈ ગઈ તે હાથ હજુ ઊંઘાર બાકી છે. ઠંડાઈ નથી કાઠી જાત હજુ જાત બાકી છે. તળકી ઉઠે લોહીથી સંસારમાં ભડકા હજુ બાકી છે. પેટની તૃપ્તિ ભરવા રામવાળાની પ્યાસ હજુ બાકી છે. બેટા તારે બારો કે નથી જવું. આ તારી ઉંમર તો જો હજુ તો તારે સાસરાના લાવા લેવાના બાકી છે. મારે હજુ પુત્ર વધુના કોલ લેવાના બાકી છે. અને તું બારો કે જાય છે. માતા તમારી આંખમાં આંસુ ન હોય. આ રામવાળાની માતાની આંખોમાં આંસુ ન હોય. અને હોય તો પણ હર્ષના આંસુ હોય. આ તમારો રામ બાપ દાદાની આબરૂ સાચવવા એ કુંભાર ડોસા પટેલની આંખ ઉગાડી કરવા કાઠી કુળની કીર્તિ કરવા હવે કેસરિયા કરે છે. પ્રતિક નાથી આજથી જો ગાયકવાડી ગામને રગદોળું નહીં. કુંભાર કેરા વંશનું જો નિકંદન હું કાઢું નહીં. અમરેલીના દરવાજા જો ધોળા દિવસે દેવરાવ નહીં ત્યાં સુધી આ વાવડીનું અન્ન મારે ખાવું નહીં. આજે લાખું તેના સાસરે જાય છે. એને સાસરે વળાવી દે એટલે મારે સરળ બની જાય. બેટા જા ભાઈને આશીર્વાદ આપો કે સુરત દાદા તેમની રક્ષા કરે. રાને જાઓ વારણે હેરલો ખમ્મા વીરાને જાઓ વારણે હેરલો મોંઘા બોલો છે મારો વીર જો ખમ્મા વીરાને જાઓ વારણે હેરલો એ જીરે ખમ્મા વીરાને જાઓ વારણે હેરલો ખમ્મા વીરાને જાઓ
માંજરી છે બેનડી રે લોલ, તુલસીની માંજરી છે બેનડી રે લોલ, પાવન વરસાવતી છે પ્રેમ જો, ખમ્મા બેની બાના હેત ને રે લોલ, ખમ્મા 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 બેની બાના હેત ને રે લોલ. ખમ્મા વીરાને જવું વારણે રે લોલ, ખમ્મા પીરાને જવું વારણે રે લોલ. સાસરે સુખી થા. દિલગીર છો કે ડોસા પટેલે કાંઈ પણ રહેવા દીધું નથી. કર્યા વરમાં શું આપું બેન, મારે અને હવે આ ઘરને કાંઈ સંબંધ નથી. હું તલવાર કમરે બાંધીને નીકળ્યો છું, માટે મારા ઘરની તમામ ઘર વખરી તું લઈ જા. હું સુરત દાદાની સાથે તને અર્પણ કરું છું. હું પિતાની ડેલી મૂકીને તને અર્પણ કરું છું. માટે આશીર્વાદ આપી વિદાય થાવ. મારા વીર, માતાના લાડક વયા વીર, જગત વખાણે વીરતા, એવા તમારા કામ હો. યશ વધે બારવટામાં, તેવા તમારા નામ હો. ગાયક વાડી રાજ્યમાં હાક તારી વાગજો, અરે વાડા કેરા કુળ ને વીર સદા સોહાવજો. ચાલો મેરુભાઈ. બસ નિરાશ થઈ, રાખો તેના સાસરે ગઈ. બેટા, વાવડી ગામની આબરૂ વધારજો, બારોટામાં જશ મેળવજો. બ્રાહ્મણ વિધવા કે અનાથને રજાડતો નહીં. સુરજદા તમારી રક્ષા કર. માતા, આ તારો રામ, માતા પિતાનું નામ વ્યાજગુરુ અને સંગ્રાખોરી હરામી સત્તાધીશના માથા વાટિયા વાવડી ગામે તોરણ બાંધે. પાણી વસુટે કોળીઓની એવું અમારું મોત હશે. લોહી તણી છોડો મૈયા રામનું મૃત્યુ થશે. ગુરની સત્તાધીશોના કાન બેરા થઈ જશે અને જગત કહેશે શાબાશ, એવું અમારું બારવટું હશે. રામ ભાઈ, જલ્દી નોટો, વાર આવી પહોંચી છે અને કાર્ય સાહેબ સાથે છે, માટે તૈયાર થઈ જા. તૈયાર છું. માણસે ખુલ્લો મર્દાનગીના ખેલ છે અને પછી સમસ્ત જગત ને મૃત્યુ કેટલું ખેલ છે. સુબેદાર, પોલીસ પાર્ટીને હુકમ આપો કે રામવાળા આ ઘરમાં છે તો કેદ કરો. વાર છે વાર રામ વરાને કેદ કરનારી જણસે. હવે કાટકે સાહેબ, જિંદગીની સલામતી ચાહતા હો તો આવ્યા છો ત્યાંથી પાછા જાઓ, નહીં તો રોટલા ઘડનારી પર રંડાશે. રામવાળા સત્તા સામે માથું ચગનાર સલામત રહેતો નથી, માટે જિંદગી વાળી હોય તો શરણે થા. હવે તો તમારા હથિયાર મારે ઉતારવા છે ગાટકે સાહેબ. અમલદારીના દોરમાં રંગ પ્રજાને રંજાડનાર જુલ્મી અમલદારોને જો વીણી વીણીને ન મારું ને તો મારું નામ પર રામ મારો નહીં. રામવાળા સાહેબની પ્રક્રિયા પૂછો. કઈ થયું નથી. અરજી લઈને કચેરીમાં હવે મારે કઈ કહેવું નથી. હાથનો ઇન્સાફ ને તાકાત સાથે કામ છે. અરે આ મામૂલી કાઠી નથી, આ બારોટિયાનો રામ છે. રામવાળા છેલ્લી ચેતવણી આપું છું, હથિયાર છોડી તાબે કર. જિંદગી વાલી હો તો આવે છો ત્યાંથી પાછો જા. એમ છે તો બેટા, અફસોસ રાખિયાની ગઈ. કેદ કરો રામવાળાને. ખબરદાર, રામવાળાને કેદ કરવાની હજી ઘણી વાર છે. શાંતિ જાળવશો. અહીંયા એક અંક પૂરો થયો છે, મહત્વનો અંક બાકી છે, તો આપણે થોડી વાર માટે અહીંયા ઇન્ટરવેલ રાખીએ છીએ. તો અહીંયા મનોરંજનનો કાર્યક્રમ પણ થોડો રાખશો. આપ શાંતિથી નાટક નિહાળી રહ્યા છો તે બદલ આપને અત્રેથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.